આજે આપણે બનાવીશું આણંદનો ફેમસ એકદમ ટેસ્ટી મગ પુલાવ। તો મગ પુલાવ બનાવવા માટે મેં અહીંયા મગને આખી રાત માટે પલાળીને રાખ્યા હતા અને ત્યાર પછી મેં અહીંયા મગને કુકરની અંદર લઈ અડધી ચમચી મીઠું ઉમેરીને 2 વિસલ કરી અને મગને બાફી લીધા છે। તમે જોઈ શકો છો મગ એકદમ સરસ આપણા બફાઈ ગયા છે। સાથે જ મેં અહીંયા બાસમતી રાઈસને 1 ચમચી મીઠું ઉમેરીને બાફી લીધા છે। તો તમે અહીંયા મગ પુલાવ બનાવવા માટે કોઈ પણ ચોખાનો ઉપયોગ કરી શકો છો। તો હવે મગ પુલાવ બનાવવા માટે એક કડાઈની અંદર 3 મોટી ચમચી જેટલું તેલ ગરમ કરીશું। તો તેલ આપણું ગરમ થઈ ગયું છે। તો હવે આપણે તેલની અંદર નાની અડધી ચમચી જીરું ઉમેરીશું, સાથે 3 લવિંગ ઉમેરીશું, 2 તજના ટુકડા ઉમેરીશું, 1 તમાલપત્ર ઉમેરીશું। બધું જ મિક્સ કરી અને થોડું સાંતળી લઈશું। બધું જ થોડું સાંતળી લીધા પછી હવે આપણે ઝીણી સમારેલી ડુંગળી ઉમેરીશું। ડુંગળી ઉમેરી લીધા પછી ડુંગળીને સરસ મિક્સ કરી અને થોડી સાંતળી લઈશું। તો ડુંગળી આપણી થોડી સતળાઈ ગઈ છે। તો હવે આપણે ઝીણું સમારેલું ગાજર ઉમેરીશું, સાથે ઝીણું સમારેલું કોબીજ ઉમેરીશું, ઝીણા સમારેલા કેપ્સિકમ ઉમેરીશું, ઝીણા સમારેલા ટામેટા ઉમેરીશું। બધું સરસ મિક્સ કરી અને સાંતળી લઈશું। ત્યાં બધું સરસ સતળાઈ છે ત્યાં સુધી આપણે મગ પુલાવની ચટણી બનાવીશું। મગ પુલાવની ચટણી બનાવવા માટે સૌથી પહેલાં એક મિક્સર જારની અંદર 5 થી 6 લસણની કળી ઉમેરીશું, સાથે જ એક નાનો ટુકડો આદુનો ઉમેરીશું, 1 મોટી ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું ઉમેરીશું, 1 મોટી ચમચી જેટલું પાણી ઉમેરીશું અને મિક્સર જારનું ઢાંકણ બંધ કરી અને બધું સરસ પીસી લઈશું। બધું સરસ આપણે અહીંયા પીસી લીધું છે અને મગ પુલાવની ટેસ્ટી ચટણી બનીને તૈયાર છે। અને બીજી બાજુ તમે જોઈ શકો છો કડાઈની અંદર બધું સરસ સતળાઈ ગયું છે। તો હવે આપણે તેની અંદર 2 ચપટી જેટલું મીઠું ઉમેરીશું। તો મીઠું તમારે અહીંયા ધ્યાન રાખીને ઉમેરવાનું છે કેમ કે આપણે અહીંયા મગ અને ચોખાને બાફતી વખતે મીઠું ઉમેર્યું હતું। તો 2 ચપટી મીઠું ઉમેરી લીધા પછી હવે આપણે તેની અંદર નાની અડધી ચમચી હળદર પાવડર ઉમેરીશું, સાથે જ 1 ચમચી બિરયાનીનો મસાલો ઉમેરીશું અને હવે આપણે જે મિક્સર જારની અંદર મગ પુલાવની ચટણી બનાવી હતી તે બધી જ ઉમેરી લઈશું। ચટણી ઉમેરી લીધા પછી બધું સરસ મિક્સ કરી લઈશું અને તેલ છૂટું પડે ત્યાં સુધી બધું સરસ સાંતળીશું। તો તેલ છૂટું પડી ગયું છે અને બધું જ એકદમ સરસ સતળાઈ ગયું છે। તો હવે આપણે તેની અંદર બાફેલા મગ ઉમેરીશું। મગ ઉમેરી લીધા પછી હવે આપણે જે ભાત બનાવીને રાખ્યો છે તે પણ ઉમેરી લઈશું। બાફેલા મગ અને ભાત ઉમેરી લીધા પછી બધું સરસ મિક્સ કરી લઈશું। બાફેલા મગ અને ભાત ઉમેરીને આપણે અહીંયા બધું સરસ મિક્સ કરી લીધું છે। તો હવે આપણે મગ પુલાવને ગેસની મીડિયમ ફ્લેમ પર 2 મિનિટ માટે ઢાંકીને થવા દઈશું। તો મગ પુલાવને ઢાંકી અહીંયા 2 મિનિટ જેટલો સમય થઈ ગયો છે। તો હવે આપણે ચેક કરી લઈશું। તો તમે જોઈ શકો છો આણંદનો ફેમસ એકદમ ટેસ્ટી મગ પુલાવ બનીને આપણો તૈયાર છે। તો હવે આપણે મગ પુલાવની અંદર ઝીણા સમારેલા ધાણા ઉમેરીને બધું સરસ મિક્સ કરી લઈશું। તો આ એકદમ ટેસ્ટી અને હેલ્ધી મગ પુલાવ બનાવવાની રેસીપી તમને મારી કેવી લાગી મને કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો। આજની રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક જરૂરથી કરજો।